અરે ક્યાં ગયું? ક્યાં જતું રહ્યું? મોડું થાય છે. શું થયું? શું ગોતો છો? અરે મારું પાકીટ નથી મળતું. તો ગોતી લો ને. અરે એ જ તો કરું છું. ક્યાં ગયું મારું વોલેટ? હે ભગવાન, મારી જોડે જ કેમ આવું થાય છે? બધી વસ્તુ મારી જ ખોવાઈ જાય. એક મિનિટ, મને મળી ગયું. હાશ, ક્યાં છે? આ રહ્યું. અરે હું મારું વોલેટ ગોતું છું. અને હું તમારું સ્મિથ. જો તમારા ચહેરા પર આવી ગયું ને. શું તમે પણ? તો આવું જ કંઈક તો થાય છે ને આપણી જોડે. આપણે કંઈક વસ્તુ ગોતતા ગોતતા કંઈક ગુમાવી દઈએ છીએ, જે આપણી પાસે પહેલાથી જ છે અને બહુ જ કિંમતી છે. જેમ કે તમારું સ્મિથ. આપણી સાથે ઘણીવાર આવું થાય છે. તમને યાદ છે તમારું અવોર્ડ વાળું ઇન્સિડન્ટ? હા, બિલકુલ યાદ છે. જેવી રીતે મેલ આવ્યો તો ને આપણે બહુ જ એક્સાઇટેડ હતા અવોર્ડ માટે. અને પછીથી ડ્રેસ કોડ વાંચ્યું. હા, ઓફકોર્સ. અને આપણી પાસે હતો જ નહીં. અને આપણે 2 કલાક માર્કેટ ફર્યા, પણ એ કલર મળ્યું જ નહીં. અને અવોર્ડ લેવાનું એક્સાઇટમેન્ટ પણ જતું રહ્યું. એ જ હું કહેતી હતી કે જે આપણી પાસે પહેલાથી જ હતું, એક્સાઇટમેન્ટ અને ખુશી, એ આપણે ગુમાવી દીધી. એક્ઝેક્ટલી. કેટલી મજાની વાત છે ને, અને મીનિંગફુલ પણ. આ વિષય પર તો વિચાર જ ના કર્યો. વાહ, આજે તો વોલેટ શું ખોવાઈ ગયું, આટલા સુંદર સુંદર વિચાર મળી ગયા. ચાલશે હવે વોલેટ નહીં મળે તો. ના, હવે એવું પણ નહીં. વોલેટ પણ શોધવું તો પડશે ને, એ પણ જરૂરી છે, પણ તમારું સ્મિથ ગુમાવ્યા વગર. હા, ચોક્કસ. પણ તમે મને એ કહો કે આજનો આપણો ચર્ચાનો વિષય શું છે? ગોતી લો. હા, એ જ તો ગોતું છું. એમ નહીં, ગોતી લો. હા, તો ગોતું જ છું. અરે હું કહું છું, આજનો આપણો વિષય છે ગોતી લો, જેના પર આપણે ચર્ચા કરીશું. ઓહ, તો એમ કહો ને, હવે સમજાણું. તો આજના રિજનલ વોઇસ ડિવાઇન ગુજરાતીના બીજા એપિસોડમાં આપ સૌનું સ્વાગત છે. હું છું રચના. અને હું છું ઋત્વિજ. નમસ્કાર. ધન નિરંકાર. ગોતી લો, તમે ગોતી લો. એટલે ફાઇન્ડ આઉટ. મતલબ ઢૂંઢ લો. રચનાજી, એક વાત પૂછું? આમ હસતા હસાવતા આપણે ગોતવાની ને ગોતીલોની વાત શરૂ તો કરી દીધી, પણ સાચું કહું ને તો મને એવું લાગે છે કે બીઈંગ અ યુથ, જ્યારે પણ હું પોતાના ગ્રુપમાં, સર્કલમાં કે સોસાયટીમાં, ઘણી બધી જગ્યાએ દરેક વ્યક્તિ ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક ગોતે જ છે. તમારું શું કેવું છે? હા, વાત તો સાચી છે. કોઈ નોકરી ગોતે છે તો કોઈ પોતાનું ઘર ગોતે છે. કરેક્ટ. કોઈ નોકરીમાં પ્રમોશન ગોતે છે તો કોઈ ટ્રાવેલિંગમાં કન્ફર્મ ટિકિટ ગોતે છે. કોઈ હિલ સ્ટેશન પર ચિલ કરવા માટે પરફેક્ટ વ્યૂ વાળી હોટલ ગોતે છે. અને કોઈ મૂવી જોવા માટે આરામ વાળી રિક્લાઇનર સીટ્સ ગોતે છે. અરે રચનાજી, આજકાલ તો બહુ મોટી સમસ્યા છે. જ્યાં જાવ ત્યાં પાર્કિંગ ગોતવું પડે છે. સાચી વાત છે. અને એ તો છોડો ઋત્વિજજી, કોઈ ક્યાંક જાય તો ફ્રીનું વાઈફાઈ પણ ગોતતા હોય છે. રચનાજી, આજકાલ તો આપણા ઘરમાં નાના ભાઈ ગૌરાંગ માટે મમ્મી છોકરી પણ ગોતે છે. અને જો એ મળી જાય તો શું મમ્મીનું ગોતવાનું બંધ થઈ જશે? હા, છોકરી ગોતવાનું તો બંધ થઈ જશે, પણ કંઈક બીજું ગોતવાનું શરૂ થઈ જશે. જેમ કે લગ્નની તારીખ ગોતવાનું. હા, એના પછી વેન્યુ, ડેકોરેટર, ડિઝાઇનર, આ બધું જ ગોતવાનું શરૂ થઈ જશે. પણ એનો મતલબ એ થયો કે આ તો એન્ડલેસ પ્રોસેસ છે. એક વસ્તુ મળી જાય તો બીજી, બીજી મળી જાય તો ત્રીજી, ગોતવાનું શરૂ જ રે. આના વિશે સંત કબીરદાસજીએ બહુ જ સરસ કહ્યું છે. માયા મરી ના મન મરા, મરમર ગયો શરીર, આશા તૃષ્ણા ના મરી, કહે ગયે દાસ કબીર. ઓહો, વાવ, શું કનેક્શન ગોતીને લાવ્યા છો. એ તો છે રચનાજી, પણ આમાં કરવું શું જોઈએ? આપણે જે ગોતી રહ્યા છીએ એ ખોટું છે? ના, ખોટું તો નથી. હવે કોઈકને ભૂખ લાગે અને જમવાનું ગોતે તો એ ખોટું તો નથી જ ને. તો પછી આ પ્રોસેસ છે શું? ક્યારે આ બધું ગોતવાનું બંધ થશે? અને બંધ નહીં પણ થાય તો એનાથી જે ફ્રસ્ટ્રેશન થાય છે, એનાથી કેવી રીતે બચી શકાય? ઋત્વિજજી, આ ગોતવાની પ્રોસેસ તો ક્યારેય બંધ નહીં થાય.
હા, પણ ફ્રસ્ટ્રેશનથી બચવાનો એક રસ્તો છે. અને એ શું? પ્રભુ રજામાં રાજી રહીને, સદગુરુના ટાઈમિંગ પર વિશ્વાસ કરીને. જે વસ્તુ જે સમય પર મળવાની છે એ જ સમય પર મળે છે. તો આનો અર્થ એવો થયો કે જો સમય પર મળે તો પણ વાહ વાહ, જો આપણા સમય પર ના મળે તો પણ વાહ વાહ, અને જો ના પણ મળે તો પણ વાહ વાહ. ખરેખર આ થોટથી જ ફ્રસ્ટ્રેશન દૂર થઈ ગયું. તો જો આ કદાચ જીવનમાં આવી જાય, અપ્લાય થઈ જાય, તો જીવન કેટલું સરળ થઈ જાય. વાત તો સાચી છે. ઋત્વિકજી, જીવનને સહેજતા અને સરળતા તરફ વાળવું હોય તો જરૂરી છે સમય સમય પર સદગુરુ દ્વારા આપેલ માર્ગદર્શનને અપનાવવાની. જી. તો ચાલો હવે સંપૂર્ણ અવતાર વાણીના પવિત્ર ગાયનને સાંભળીએ. તું હી નિરંકાર, તું હી નિરંકાર, તું હી નિરંકાર, તું હી નિરંકાર. જે પ્રભુને આ દુનિયા ગોતે, સાંભળો ક્યાંય વસી રહ્યા. જે પ્રભુને આ દુનિયા ગોતે, સાંભળો ક્યાંય વસી રહ્યા. વાણી ઉપર એ બેસીને, વાણી ઉપર એ બેસીને સંતોના દિલમાં વસી રહ્યા. જે પ્રભુને આ દુનિયા ગોતે, સાંભળો ક્યાંય વસી રહ્યા. સમય હાથ આ ફરી ના આવે, સમય હાથ આ ફરી ના આવે. કરી લે કામ જે કરવું છે, છોડી સઘળી માન મોટાઈ, છોડી સઘળી માન મોટાઈ. સંત ચરણ શિર ધરવું છે. જે પ્રભુને આ દુનિયા ગોતે, સાંભળો ક્યાંય વસી રહ્યા. ધન્ય ધન્ય છે ભાગ્ય એના, ધન્ય ધન્ય છે ભાગ્ય એના. જેણે આ કાર્ય કીધા છે, સંતની વાતો સાંભળી દિલમાં, સંતની વાતો સાંભળી દિલમાં. જન્મ સફળ કરી લીધા છે. જે પ્રભુને આ દુનિયા ગોતે, સાંભળો ક્યાંય વસી રહ્યા. નિરંકારનો વેપાર કરે જે, નિરંકારનો વેપાર કરે જે. વિરલા તે વેપારી છે. અવતાર નામના સૌદાગર પર, અવતાર નામના સૌદાગર પર વારંવાર બલિ હારી છે. જે
प्रभु ने आ दुनिया गोते सांभळो क्यां वसी રહ્યા सांभळो क्यां वसी રહ્યા सांभळो क्यां वसी રહ્યા. વાહ, કેટલી ક્લેરિટી મળી જાય છે જ્યારે આવી પાવન વાણીને સાંભળીએ છીએ. કોન્સેપ્ટ કેટલા ક્લિયર થઈ જતા હોય છે ને. રચનાજી, હું મારો પોતાનો પર્સનલ એક્સપિરિયન્સ શેર કરું તો તમને ખબર જ છે કે જે થોડી ઘણી મને સંગીતની જાણકારી છે એને લઈને જ્યારે હું સત્સંગમાં બેસું છું તો સત્સંગમાં જે મહાત્માઓ પોતાના ભાવોની રજૂઆત ગીત દ્વારા કરે છે તો મારું ધ્યાન એમના સુરતાલમાં જતું રહે છે, જ્યારે મારી આસપાસ બેઠેલા મહાત્માઓ એ ગીતનો એટલો સરસ આનંદ લઈ રહ્યા હોય છે. હાય, ઇટ્સ ઓકે, ઇટ્સ હ્યુમન નેચર. હ્યુમન સાયકોલોજીનો સર્વે પણ એમ કહે છે કે લોકો નેગેટિવ બાયસના ફિનોમેનન ઉપર બહુ ચાલતા હોય છે. બસ એક વાતનું ધ્યાન રહે, આપણે એમને નેગેટિવલી જજ ના કરીએ. સાવ સાચી વાત. ઋત્વિજજી, તમે એક ચિત્રકારની વાર્તા સાંભળી છે જે પેઇન્ટિંગ બનાવીને નીચે લખે છે કે આ ચિત્રની ખામીઓ શોધો. સાંજે જ્યારે ચિત્રકાર પોતાના ચિત્રને જોવે છે તો એ ચિત્ર પર બહુ બધી ખામીઓ દર્શાવેલી હોય છે અને એ જોઈને એ હતાશ થઈ જાય છે. ત્યાર પછી એક સજ્જન માણસ એને સલાહ આપે છે અને બીજા દિવસે એ ચિત્રકાર એ પેઇન્ટિંગ નીચે લખે છે કે આ ચિત્રની ખામીઓ સુધારો. અને જ્યારે સાંજે ફરી પોતાનું ચિત્ર જોવે છે ને તો એ પેઇન્ટિંગ પર એક પણ ખામી સુધારેલી નથી. શું વાત! આનાથી એટલું જ સમજાય છે કે ખામીઓ જોવી કેટલું સરળ છે. હા, અને એટલું જ અઘરું છે પોતાની ખામીઓ જોવી અને સુધારવી. એને જ તો કહેવાય આત્મમંથન. બહુ જ સરસ વાત કીધી. આના પરથી મને બીજી એક વાત યાદ આવે છે. જ્યારે આપણે ગ્રુપ સેલ્ફી લેતા હોઈએ છીએ તો સેલ્ફી લીધા પછી શું કરીએ? પોતાને જોઈએ છીએ, એ પણ ઝૂમ કરીને. રાઈટ. તો જેવી રીતે આપણે બાહ્ય સુંદરતાનું આટલું ધ્યાન રાખીએ છીએ એવી રીતે આંતરિક સુંદરતાને પણ એટલું જ મહત્વ આપી અને ઝૂમ કરીને જોઈએ અને સુધારીએ તો જીવન કેટલું આનંદમય બની જાય. હા, સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજે પણ दूर देश ની यात्रा दरमियान પોતાના વિચારોમાં કહ્યું, छोटी सी किसी की गलती को हम इतना मैग्नीफाई कर लेते हैं और फिर हम कारण भी ढूंढ लेते हैं कि ये इंसान हमें अच्छा नहीं लग रहा है. कोई पूछता है क्यों नहीं, बस इनकी वाइब ही पसंद नहीं आई. કેમ કે રચનાજી, આપણું ધ્યાન એમના ગુણો પર નથી હોતું. ટોટલી અગ્રી. અને એના ઉપરથી મને એક જૂના ગીતની પંક્તિ યાદ આવી ગઈ. સંભળાવ. नेकी और पूछ पूछ. देखी ना गुण किसी के गुणों के ग्राहक हम बने. વાહ જી, ખૂબ જ સરસ કન્ક્લુડિંગ લાઈન હતી અને ગાયું પણ બહુ જ સરસ. થેન્ક યુ જી. સદગુરુ બાબા હરદેવસિંહજી મહારાજે સંપૂર્ણ હરદેવ વાણીમાં પણ કહ્યું છે, અવગુણ કો અનદેખા કરકે ગુણ કો જો અપનાએગા, કહે હરદેવ નિશ્ચિત હૈ તું ખુદ ગુણ સે ભર જાએગા. અને રચનાજી, આ જ રીતે આપણી વચ્ચે અનેકો મહાત્માઓ છે જેમણે દરેક વસ્તુમાં ગુણ જોયા અને પોતે ગુણોથી ભરપૂર થયા. તો એવા જ એક મહાત્મા દાહોદથી આપણી સાથે જોડાયેલ છે, આદરણીય ભૂપેન્દ્રભાઈજી. તો આવો આપણે એમના અનુભવો સાંભળીએ. ધન નિરંકારજી, આપજી જે અનુભવની વાત કરી રહ્યા છો તો હું તો એમ જ કહીશ કે જીવનમાં જે પણ કંઈ થાય છે, જો એ દરેક ઘટનામાં એક એક પળમાં નિરંકારનો અહેસાસ છે તો એ ભક્તિના જ અનુભવ છે. અને ખરેખર કહું તો જેમ સદગુરુ માતાજીએ આત્મમંથનની વાત કરી તો એક જ વાત ધ્યાનમાં આવે છે કે આજ સુધી સંત કબીરદાસજીના આ દોહાને અનેકો વાર વિચારોમાં કહ્યું કે પારસ અને ગુરુ में बड़ो अंतरो जान, वह लोहा कंचन करे या करे आप સમાન. તો ધ્યાન બસ એટલું જાય છે
કે પારસ અને ગુરુની તો તુલના કરીને ઘણીવાર સમજાવી કે પારસ તો લોખંડને સોનું બનાવી દે છે, પણ સદગુરુ બ્રહ્મજ્ઞાન આપીને આપ સમાન કરી દે છે. પણ જ્યારથી આત્મમંથનની વાત આવી છે તો હવે ધ્યાન પારસ અને ગુરુ પર નહીં, પણ લોખંડ અને પોતાની તુલના પર જાય છે. એકવાર પારસના સ્પર્શથી લોખંડે પોતાના અસ્તિત્વને મટાવી દીધો, પોતાની ઓળખાણને ગુમાવી દીધી. તો શું હું સદગુરુના શરણે જઈને પોતાની હસ્તીને, પોતાની મેને મટાવી શક્યો છું? જો નહીં તો પછી પારસ અને ગુરુમાં, તો ગુરુ તો મહાન છે જ, પણ કદાચ લોખંડ અને મારામાં લોખંડ ઉત્તમ થઈ ગયો. તો આત્મમંથનની ક્રિયા તો એ જ બતાવે છે કે હું પોતાના પર કામ કરું. જેમ સદગુરુ માતા સવિંદર હરદેવજી મહારાજજીએ આ કહ્યું કે ભક્ત આમ તો પરોપકારી હોય છે, પણ ભક્તિમાં સ્વાર્થી થઈ જતો હોય છે અને એનું ધ્યાન ફક્ત પોતાના સુધાર પર જ કેન્દ્રિત થઈ જતું હોય છે. તો આત્મમંથનથી પોતાની ભક્તિની સંભાળ ગોતવી, પોતાના સુધારને ગોતવું અને સદગુરુ માતાજીનું જે ધ્યાન છે એ પ્રમાણે જીવન ગુરુમતમાં ઢાળી ભક્તિ કરતા રહેવું. બસ પોતાના માટે પણ એ જ અરદાસ કે આત્મમંથનની ક્રિયા ચાલુ રહે અને ભક્તિની સંભાળ થતી રહે. ધન્યંકારજી. વાહ, કેવા સુંદર અનુભવો છે ને મહાત્માઓના. રચનાજી, ઓ રચનાજી, ક્યાં ખોવાઈ ગયા? હવે તમને પણ ગોતવા પડશે કે શું? ના ના, હું તો બસ. અરે, શું થયું? બોલો. મને મારા દાદાજી આદરણીય ઘનશ્યામદાસજીના વિશ્વાસથી પરિપૂર્ણ એવા જીવનની કેટલીક ક્ષણો યાદ આવી ગઈ. શું વાત છે? એ પણ શેર કરો ને. ઋત્વિજજી, મને દાદાજીની આ શિખામણ યાદ આવે છે કે નિરંકારની રજામાં કઈ રીતે રહેવું જોઈએ. જ્યારે એમના જીવનમાં એવી ક્ષણો આવી કે એમના 3 દીકરાઓ એક પછી એક આ નશ્વર દેહની યાત્રાને સમાપ્ત કરીને નિરંકારમાં લીન થયા. સાચું કહું તો એવા સમયે ઘણીવાર એવું સાંભળ્યું છે ને કે इस दुनिया का सबसे बड़ा बोझ होता है बूढ़े बाप के कांधे पर जवान बेटे का जनाजा. તો આવા બોજને પણ એમને સદગુરુ પર વિશ્વાસ રાખીને, સદગુરુની શિક્ષાઓ પર પોતાને ઢાળીને કઈ રીતે શુક્રાનાના ભાવથી સ્વીકાર કરી લીધો અને એવા ટાઈમે કોઈ કમ્પ્લેન પણ નથી કરી. બોલવાવાળા ઘણા હતા જે એવું પણ કહી રહ્યા હતા કે તમારી સાથે જ આવું કેમ થયું, તમે તો બહુ સત્સંગ કરો છો. ત્યારે એ સમયે એમણે એવા વચનો કહ્યા કે સામેવાળાના મન પણ વિશ્વાસથી ભરાઈ ગયા. એમણે કહ્યું કે પૂરે કા કિયા સબ પૂરા. એક બહુ જ સરસ વાત એમણે કહી કે જબ ये बेटे मुझे निरंकार ने दिए थे तब तो मैंने नहीं पूछा था कि क्यों, तो अब जब वापस ले लिए तो कैसे पूछूं कि क्यों. તો એ નિરંકાર, તમારી વાત સાંભળીને મારા રૂવાટા ઊભા થઈ ગયા. હું શું કહું, મારી પાસે કોઈ શબ્દ જ નથી. કેવી ભક્તિ રહી હશે, કેટલી ઊંચી અવસ્થા હશે એમની. આ વિશ્વાસ માત્ર ને માત્ર સદગુરુની કૃપાથી જ શક્ય છે. તો ચાલો હવે આ સહેજ અવસ્થાની વાત કરતા કરતા સાંભળીએ આ ભક્તિ ગીત. સંદેશો લાવ્યા રે ભાઈચારાનો.
કેટલી સુંદર રચના હતી. ઋત્વિજજી, એક વાત પૂછવી છે. બીંગ અ યુથ, ઇટ્સ અ જેન્યુઇન ક્વેશ્ચન કે દરેક પરિસ્થિતિમાં પરમાત્મા પ્રત્યે સ્થિરતા અને સ્ટેબિલિટી કઈ રીતે ગોતી શકાય? ખાસ કરીને જ્યારે ચલો હું તમને પૂછી જ લઉં છું, તમારી સાથે ક્યારે એવું થયું છે કે તમે કોઈ પણ વસ્તુ માટે તનતોડ મહેનત કરી હોય અને છતાં રિઝલ્ટ તમારા પ્રમાણે ના મળ્યું હોય? હા રચનાજી, જો પ્રેક્ટિકલી કહું તો આવી ઘણી બધી મોમેન્ટ્સ આવી, સ્કૂલ ડેઝમાં, કોલેજ ટાઈમ્સમાં, ઇવન પ્રોફેશનલ લાઈફમાં પણ. જે કામ કરો એમાં આ પ્રોબ્લેમ્સ તો આવવાની જ. તો પછી એવા સમયે તમે નિરંકાર પ્રત્યે સ્ટેબિલિટી, જેને કહીએ છે આંતરિક સ્થિરતા, કેવી રીતે કાયમ રાખો છો? સાચું કહું ને તો મારું મન પણ થોડી વાર માટે અનસ્ટેબલ તો થાય જ છે, પણ જ્યારે વાત આવે સ્ટેબિલિટીની તો જવાબ એક જ લાઈનનો છે: સંતોનો સંગ ગોતી લો. વાત તો તમારી સાચી છે. મારી સાથે પણ આવું જ થયું હતું. જ્યારે મેં કાર રેસિંગ કોમ્પિટિશનમાં ભાગ લીધો તો 2-3 મહિના બહુ જ મહેનત કરી હતી. દિવસ રાત બહુ પ્રેક્ટિસ કરી અને કોમ્પિટિશનના દિવસે પણ હું બહુ સારું પરફોર્મ કરી રહી હતી. 30 પાર્ટિસિપન્ટ્સને પાછળ છોડીને હું ઓલમોસ્ટ જીતવાની જ હતી કે મારી કાર બ્રેકડાઉન થઈ ગઈ અને હું અપસેટ થઈ ગઈ હતી. સડનલી એક મહાત્માનો સેવા માટે કોલ આવ્યો. મેં એમને બધી વાત શેર કરી અને એવા સમયે એમણે મને સદગુરુની શિક્ષાઓ સાથે જોડીને એક જ વાત કહી: જો હોતા હૈ अच्छे के लिए होता है. And my frustration turned into happiness. સાચી વાત છે. જુઓ ને, આજકાલ લાઈફમાં કેટલા બધા કોમ્પ્લિકેશન્સ છે. કેટલા બધા લોકો નીટની એક્ઝામ્સ આપે છે, આટલી બધી કોમ્પિટિટિવ એક્ઝામ્સ આપે છે, પણ ટોપ નથી કરી રહ્યા, પ્રોપર સ્કોર્સ નથી લાવી રહ્યા. બહુ જ બધા લોકોને રિલેશનશિપ્સમાં પ્રોબ્લેમ્સ છે, ફાઇનાન્શિયલ સ્ટ્રગલ્સ છે. આટલી બધી અનસ્ટેબલ પરિસ્થિતિઓમાંથી નીકળીને નિરંકાર તરફ સ્ટેબલ રહેવું, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. અને આવામાં મને સદગુરુ બાબાજીની એ પંક્તિઓ યાદ આવે છે: इस ठहरे विशाल प्रभु से जुड़ जाता जब नाता है, मिट जाती है भटकन सारी, मन स्थिर हो जाता है. સાચે. ઋત્વિજજી, તમને ખબર છે આપણી વચ્ચે અહીંયા કોણ આવવાનું છે? કોણ આવી રહ્યું છે? રંગલો અને રંગલી હવાઈ લઈને. હે લાંબો ડગલો મૂછ પાકડી સિરે પાઘડી રાતી, બોલ બોલ તો તોલી તોલી છેલ છબીલો ગુજરાતી, હું છેલ છબીલો ગુજરાતી, હું છેલ છબીલો ગુજરાતી, હું છેલ છબીલો ગુજરાતી. તા થૈયા થૈયા તા થઈ. એ રંગલા સાંભળ ને, શું શોધી રહ્યો છે મોબાઈલમાં? એ રંગલા, શું ખોવાઈ ગયો છે? અરે કશું નહીં રંગલી, બસ જોઈ રહ્યો હતો. હા, આજો આપણા 3 વર્ષ જૂની ફોટો, જ્યારે આપણે એફિલ ટાવર પર ઊભા હતા ને. હા, એ તો છે. એ ત્યાંથી બધું કેટલું સુંદર લાગતું હતું ને, બહુ મજા આવી હતી ત્યાં. પણ એ મજા તો અહીં પણ મળી શકે છે. આવ, મારી સાથે ચાલ. જો આજો ચોથા માળથી કેટલું સુંદર દેખાય છે. હા, એ તો છે, પણ એફિલ ટાવર જેવી વાત નથી ને. પણ એફિલ ટાવરમાં પણ અહીં જેવી વાત થોડી ના હશે. મારું કેવું એ છે, એફિલ ટાવર જેવું દૃશ્ય અહીં નથી ને. અને અહીંનું દૃશ્ય એફિલ ટાવર પર નથી થઈ શકતું ને રંગલા. મને હજુ પણ સમજાયું નહીં. ચાલ એક કામ કરીએ. તને પેલા જિગ્નેશભાઈ યાદ છે? એના લગન યાદ છે? જિગ્નેશભાઈ? એ પેલા ડભોઈ વાળા? આપણે કેટલા મસ્ત નાચ્યા હતા ને એમના લગનમાં. હા, બહુ મજા આવી હતી. આજે પણ યાદ આવે તો નાચવાનું મન થઈ જાય. ખરેખર રંગલા, તો ચાલ ને જોડે નાચીએ. એ હાલો. દિન ટટા એ હાલો. મજા આવી કે નહીં રંગલા?
હા, મજા આવી ગઈ રંગલી, મોજ પડી ગઈ. પણ મને જિગ્નેશભાઈના લગન જેવી મજા તો ના જ આવી હો. ના ના ના, મને તો બહુ જ મજા આવી. અને જિગ્નેશભાઈના લગનની વાત અલગ છે, આજની વાત અલગ છે. હા, એ જ તો વાત હું તને સમજાવવા ઈચ્છતી હતી કે દરેક જગ્યા અને દરેક ક્ષણની પોતાની જ વિશેષતા હોય છે અને પોતાની ખુશી હોય છે. સમજી ગયો રંગલી, હું સમજી ગયો. તારા સમજાવવાની રીત માની ગયો રંગલી, હું માની ગયો તને. અચ્છા, શું સમજી ગયો તું? ખુશીને યાદોમાં શોધી ના શકે, ખુશી તો આજમાં પણ મળી શકે છે. બસ નજર એ રંગલી જેવી હોવી જોઈએ. ખરેખર હવે તું સમજ્યો. તા થૈયા થૈયા તા થઈ. ખરેખર હસતા હસાવતા રંગલા રંગલીએ કેટલો સુંદર અને મોટો સંદેશ આપી દીધો ને. ઋત્વિકજી, હવે જ્યારે ગોતવાની વાત ચાલી રહી છે તો મને પણ સદગુરુ માતાજીએ આપેલું એક સુંદર એક્ઝામ્પલ યાદ આવી ગયું. सदगुरु माताजी पोताना विचार में कहूं कि एक टीचर अपने स्टूडेंट्स को स्कूल में सुकून थीम पर ड्राइंग्स बनाने को कहते हैं। 99% स्टूडेंट्स कुछ नेचर के ऐसे सीन बनाते हैं जो कामनेस, पीस और सुकून को डिपिक्ट करते हों, जैसे नदी, पहाड़, पानी, सूरज, लहरें। वहीं एक बच्चा ऐसा दृश्य बनाता है जो बहुत ही डिस्टर्बिंग है, जैसे कि तूफान, पेड़ों का गिरना, बिजली का कड़कना, यहाँ वहाँ चीजों का फैला हुआ होना, मिट्टी का उड़ना। और वहीं उसी दृश्य में एक चिड़िया एक पेड़ पर अपने घोंसले में अपने बच्चों को बड़े प्यार से और बड़े शांति से सुकून से खाना खिला रही है। चिड़िया का ये एक्ट हमें यही समझा रहा है कि जीवन में अप्स एंड डाउन्स, उथल पुथल तो हमेशा रहेगी, और उस उथल पुथल में हमें सुकून कैसे ढूंढना चाहिए, वही सीखने वाली बात है। વાવ, વેરી મીનિંગફુલ એક્ઝામ્પલ. સો આ બધી ચર્ચાઓ અને આ બધી વાતમાં મને ક્યાંક ને ક્યાંક એવું સમજાઈ રહ્યું છે કે આત્મા તો જન્મો જન્મથી કંઈક ને કંઈક ગોતી રહી છે એના પ્રિયતમ પરમાત્માને. સદગુરુ દ્વારા મળેલ બ્રહ્મજ્ઞાન થકી આત્માની આ શોધ પૂર્ણ થઈ જાય છે. જે રીતે નદી પહાડોમાંથી નીકળીને અથડાતી ભટકાતી સાગરને મળીને શાંત થઈ જાય છે, એ જ રીતે આત્મા એના મૂળ સ્ત્રોત પરમાત્માને મળીને શાંત થઈ જાય છે. એના પછી કંઈ જ ગોતવાનું રહેતું નથી, ખરું ને? હા, દુનિયામાં બધી જ વસ્તુ આપણે ગોતીએ એ મુબારક છે, પણ બધી જ વસ્તુઓ ગોતતા ગોતતા આપણો જે મુખ્ય ઉદ્દેશ્ય છે પરમાત્માને ગોતવા, એ ના ભૂલી જઈએ. જેની માટે જરૂર છે કે આપણે સદગુરુના શરણમાં જઈએ. એના પછી કંઈ જ ગોતવાનું રહેતું જ નથી. જેમ શ્રીમદ ભગવદ્ ગીતાજીમાં પણ ભગવાન શ્રી કૃષ્ણજીએ કહ્યું છે, જ્ઞાનમ તે હમ સવિજ્ઞાનમિદમ વક્ષ્યામ્ય શેષતઃ યદ જ્ઞાત્વા નેહ ભૂયોન્ય જ્ઞાતવ્યમ અવશિષ્યતે. अर्थात मैं तेरे लिए इस विज्ञान सहित तत्व ज्ञान को संपूर्णतया कहूंगा, जिसको जानकर संसार में फिर और कुछ भी जानने योग्य शेष नहीं रह जाता. આ સાંભળીને બસ એક જ વાત કહેવાનું મન થાય છે, થેન્ક યુ સદગુરુ માતાજી. આપજીએ આપેલ બ્રહ્મ જ્ઞાન થકી અમારી આત્માએ પરમાત્માને ગોતી લીધા. તો હવે જતા જતા આપણે સૌ જોડાઈએ સદગુરુ સંદેશ સાથે. અને અમને આપો રજા. નમસ્કાર, ધન નિરંકાર. किसी ने कह दिया कि परमात्मा तो मिल नहीं सकता, पर सच्चाई तो ये है कि जीते जी इस परमात्मा को प्राप्त किया जा सकता है। ये भक्ति इस परमात्मा को एक प्राप्त करने के बाद ही असली मायने में शुरू होती है। तो एक ये परमात्मा तो इतना करीब है, जो एक अगर हम उदाहरण भी देखें कि अक्सर कोई चीज़ हमारे पास होती भी है तो भी हम उसको ढूंढने चल पड़ते हैं। ये अक्सर जिनकी नज़र कमज़ोर है या वो चश्मा पहनते हैं तो अक्सर सर पे चढ़ा लेते हैं घर में चश्मा, और फिर जहाँ बैठे होते हैं
आसपास ढूंढने लगते हैं कि कहाँ गुम हो गया। वाक्य में तो वो उस समय पहना ही होता है, वो हमारी स्किन के पास ही है। उसी प्रकार ये परमात्मा भी हर समय एक भीतर भी है और बाहर भी है। ये रोम रोम में बसा है।